નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં સારા ગામે આવેલ આંગણવાડીમાં લાલિયાવાડી ચાલતી હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં સારા ગામે આંગણવાડીના નાના બાળકોને વિતરણ કરવામાં આવતા ફૂડ પેકેટના જથ્થાનો વારોબાર વેચી દેવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. આંગણવાડીના ફૂડ પેકેટનો જથ્થો રાત્રિના સમયે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા એક સ્થાનિક રહીશે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. આંગણવાડીમાં ફૂડ પેકેટનો જથ્થો રાત્રિના સમયે બારોબાર વેચી દેવામાં આવતો હોવાનો આક્ષેપ થયો છે. આ ફૂડ પેકેટનો જથ્થો બારોબાર વેચાણ કરવામાં આવતો હોવાની લોકોમાં ચર્ચા છે. રાત્રિના અંધારાનો લાભ લઈને આંગણવાડીના ફૂડ પેકેટ અન્ય જગ્યાએ લઈ જવાતા સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠ્યા છે. જોઈ શકો મિત્રો, આ રંગે હાથ પકડ્યા છે. કારા રાતની સમયે આમ જો માલ આંગણવાડીનો આ બીજો ઠેલો છે. એક તો નાખ્યા, આ બીજો ઠેલો. ખોલો તો ભાઈ, ખોલો, ખોલ નાખો, ખોલ નાખો તમ તાર. આ જોઈ શકો છો, આ નાના બાળકોને દેવાની વસ્તુ તમે જોઈ શકો. બારે બાર જવા દે. કેટલા ટાઈમથી આ કોમ્પાઉન્ડ ચાલુ હોય છે તમે જોઈ શકો છો. એક મેં કીધું એક ઠેલું હોય તો ઠલવી ના હતા. આ જોઈ શકો છો મિત્રો તમે, સમજ્યા? આ જો આ 10 વર્ષની ઉંમરની છોકરીને દેવાનું આવે આ પોસ્ટાન, તો તમે જોઈ શકો છો. આ જો બારોબાર આ રાતની સમયની અંદર જો આ અંધારાનો લાભ લે છે. આ આંગણવાડી વર્કર કેટલા નંબરની આંગણવાડી છે? આંગણવાડી કેટલા નંબરની છે? જયાબેન ને. એટલે તમે બારોબાર ધંધો કરાવો તમને કંઈ કહેવું, જયાબેનને પૂછી લેજો. આ જોઈ શકો છો મિત્રો, આંગણવાડી. આ પોસ્ટાન નાના બાળકોને દેવાનું આવે એ બારોબાર વેચાણ કરતા જુઓ. અત્યારે રંગે હાથ પકડાના હાક કારી રાતમાં જોવા કરે હવા ધંધા. આ કેટલું હોય છે અંદાજે? આ 10 વર્ષની ઉંમરની છોકરીને દેવાનું આવે પોસ્ટાન. આ આંગણવાડી દલિત સમાજની અંદર છે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.